નમસ્કાર મિત્રો છેલ્લા 3.5 મહિનાની સખત મહેનત પછી એસઆરઆઈની કામગીરી જે છે પૂર્ણ થયા પછી ડ્રાફ્ટિંગ મતદાર યાદીની ડ્રાફ્ટિંગ લિસ્ટ જાહેર કરી હતી અને ડ્રાફ્ટિંગ લિસ્ટ જાહેર કર્યા પછી હવે ફાઇનલ 2026ની મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ જાહેર કરી દેવામાં આવી છે તો એમાં 4 લાખ મતદારો જે છે એને રિમૂવ કરવામાં આવ્યા છે, મતલબ કે એના નામ જે છે ડિલીટ કરવામાં આવ્યા છે. 5 કરોડ 40 લાખ જેટલા મતદારો જે છે તો એને ઉમેરવામાં આવ્યા છે, મતલબ કે ટોટલ મતદાર જે છે ગુજરાતના મતદારો જે છે 5 કરોડ 40 લાખ જેટલા છે. સૌથી વધારે મતદારો જો કોઈ જિલ્લામાં નોંધાયા છે તો એ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. 50 લાખ કરતાં પણ વધારે મતદારો ફક્ત અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અને સૌથી ઓછા મતદારો જો નોંધાયાની વાત કરીએ આપણે તો તે ડાંગ જિલ્લામાં છે. 1 લાખ પ્લસ જેટલા મતદારો જે છે એ ડાંગ જિલ્લામાં નોંધાયા છે. તો મુદ્દાની મહત્વની વાત એ છે મિત્રો કે જે 4 લાખ 3,95,000 જે મતદારો જે છે એ વોટર લિસ્ટમાંથી જે ડિલીટ કર્યા છે ગુજરાત સરકારે, તેમાં તમારું નામ છે કે નહીં, મતલબ કે તમારું નામ હટી તો નથી ગયું ને, તો એ કેવી રીતે ચેક કરવું એના વિશે વિગતવાર વાત કરીશું મિત્રો. તમે જે તે ગામમાં રહેતા હોય અથવા તો સિટીમાં રહેતા હોય, કોઈ પણ તાલુકામાં રહેતા હોય તો તમામ લિસ્ટ જે છે તમને મળી જશે. તમારા પરિવારના, તમારી સાથે તમારા પરિવારના પણ વોટર લિસ્ટમાં નામ છે કે નહીં એ ચેક કરી શકશો. અને વોટર લિસ્ટમાં જો કદાચ નામ ન હોય, ડિલીટ થઈ ગયું હોય તો એના પછીની પ્રોસેસ તમારે શું કરવી, કોનો સંપર્ક કરવો, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ તો મિત્રો તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે voter.eci.gov.in. આ વેબસાઇટ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો, અથવા તો કમેન્ટ બોક્સમાં રાખી દઈશ, બરાબર, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. હવે સૌપ્રથમ તમારે શું કરવાનું છે, જો તમારું એકાઉન્ટ જે છે એમાં મતલબ કે મોબાઈલ નંબર એક વખત રજિસ્ટર કરી ઓટીપી મેળવી અને તમારે લોગિન થઈ જશો. તમારું અકાઉન્ટ જે છે પહેલાંથી બનાવેલું હોય તો કોઈ ઇશ્યુ નથી. બાકી અહીંયા સાઇનઅપ કરી, બરાબર, અને અહીંયા તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો. અહીંયા તમારું ઈમેલ એડ્રેસ જે છે એ નાખવાની જરૂરિયાત નથી, પરંતુ અહીંયા જે કેપ્ચા કોડ જે છે એ કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા કન્ટિન્યુ કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે. એ ઓટીપી નંબર ટાઈપ કરી અને ત્યાર પછી તમારે મોબાઈલ નંબર ટાઈપ કરીને ડાયરેક્ટ તમે લોગિન થઈ જશો, બરાબર. હવે આપણે અહીંયા ઉપર જે છે લોગિન છે તો એના ઉપર ક્લિક કરશું તો ત્યાર પછી તમારે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જે મોબાઈલ નંબરથી રજિસ્ટર્ડ કર્યું છે તો એ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. આ કેપ્ચા કોડ જે છે તમે જોઈ શકો છો ગ્રીનમાં, તો એ કેપ્ચા કોડ અહીં ટાઈપ કરવાનો છે. અને અહીંયા રિક્વેસ્ટ ઓટીપી, તો એના ઉપર ક્લિક કરશો એટલે ફરી એક વખત તમારા મોબાઈલમાં ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર આમાં ટાઈપ કરવાનો છે. પરંતુ એના પહેલાં હું તમને એક વસ્તુ તમને ખાસ જણાવી દઉં, કારણ કે એ વસ્તુ નહીં કરો તો તમારે વોટર ડાઉનલોડ જે છે લિસ્ટ જે છે ડાઉનલોડ નહીં કરી શકો, કારણ કે તમને કોઈ ઓપ્શન જ નહીં દેખાય તો ડાઉનલોડ નહીં કરી શકો. જો તમે મોબાઈલથી કરતા હોય તો, બરાબર, લેપટોપ કોમ્પ્યુટરમાં કરતા હોય તો કોઈ ઇશ્યુ નથી. તમારે મોબાઈલથી કરતા હોય તો શું કરવાનું છે, અહીંયા 3 ડોટ જે તમે જોઈ શકો છો તો ત્યાં તમારે અહીંયા ડેસ્કટોપ સાઇટ કરી દેવાનું છે. મતલબ કે કોમ્પ્યુટર જેવી તમને સ્ક્રીન દેખાશે, બરાબર, ફૂલ સ્ક્રીન, તો જ તમે પ્રોસેસ આગળ કરી શકશો. તો તમારે આ વેબસાઇટ તમે જ્યારે પણ લોગિન કરો ત્યારે ડેસ્કટોપ સાઇટ જે છે એમાં રાઇટ ક્લિક નથી તો રાઇટ ક્લિક કરી દેવાનું છે તમારે. હવે હું અહીં મોબાઈલ નંબર ટાઈપ કરી અને કેપ્ચા કોડ ટાઈપ કરીને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરીશ. તો ઓટીપી પર ક્લિક કર્યું તો ઓટીપી આવી ગયો છે મિત્રો 73,300,3007. તો અહીં આપણે લખી નાખશું. ત્યાર પછી તમારે વેરીફાઈ એન્ડ લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે વેરીફાઈ થઈ જશો અને લોગિન ઉપર ક્લિક કરશો એટલે લોગિન આવી જશે. હવે તમારે ઘણા બધા ઓપ્શન આવશે, પરંતુ આમાં તમારે ક્યાંય જવાની જરૂરિયાત નથી. સૌથી પહેલું ઓપ્શન છે, તમે જોઈ શકો છો, ડાઉનલોડ ઇલેક્ટ્રોલ રોલ, તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે. હવે તમારે શું કરવાનું છે મિત્રો, અહીં તમારા જે છે તમારું આપણું રાજ્ય જે છે ગુજરાત, તો ગુજરાત આપણે સિલેક્ટ કરવાનું છે, બરાબર. તો અહીંથી ગુજરાત તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. આપણે ઓલરેડી અહીં સિલેક્ટ કરેલું છે. ત્યાર પછી 2026 જે છે એ તમારે રહેવા દેવાનું છે, એમાં કશું કરવાનું નથી. અહીંયા તમે જોઈ શકો છો રોલ ટાઈપ છે, તો એમાં પણ આપણે એસઆરઆઈ ફાઇનલ રોલ 2026, તો એના ઉપર આપણે રહેવા દેવાનું છે, કશું કરવાનું નથી. હવે તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો છે, તો તમારો જે પણ ડિસ્ટ્રિક્ટ મતલબ કે જિલ્લો જે હોય એ તમે સિલેક્ટ કરો. તો હું અહીં આપણે સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી તમારી વિધાનસભામાં જે મતદાર આવતું હોય, બરાબર, તો એ તમારા ઓપ્શન આવી જશે. તો તમારું જે પણ મતદાર આવતું હોય વિસ્તાર, તો એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. હવે અહીં ઓટોમેટિક ગુજરાત આવી જશે અને નીચે જે છે તમારા જે આ વિસ્તારના અંદર ગામડો હશે તો એ ગામડાઓ નામ આવી જશે. હવે આ પ્રમાણે તમે કરશો, બરાબર, તો તમારું જે પણ ગામડું હોય ત્યાં તમારે ટીક માર્ક કરી અને પછી આગળ પ્રોસેસ કરવાની છે. પરંતુ માની લો કે અહીંયા તમારું ગામડું નથી તો અહીંથી તમે સર્ચ પણ કરી શકો છો. તો કોઈ પણ એક તમે સર્ચ કરી શકો છો, બરાબર. અહીંથી દાખલા તરીકે હું કોઈ પણ એક ગામ જે છે એ સર્ચ કરું છું આગળ, તો અહીં આવી જશે, બરાબર. આ પ્રમાણે દાખલા તરીકે કોઈ પણ એક ગામ હોય, બહુ મોટું ગામ હોય, બરાબર, તો એમાં તમારે
આ બધી લિસ્ટ જે છે સર્ચ કરવાની છે કે ભાઈ તમારે 230, 231, 233, 234 તેમાં કયામાં આવે તમને ખ્યાલ ના હોય તો દરેક PDF જે છે ડાઉનલોડ કરીને તમારે ચેકઆઉટ કરવાનું રહેશે. જો ખ્યાલ હોય તો તમે અહીંયાથી કોઈ પણ અહીંયા ટીક માર્ક કરી અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે અને ત્યાર પછી જે છે અહીંયા તમારે જે કેપ્ચા કોડ જે છે કેપ્ચા કોડ ટાઈપ કરી અને ડાઉનલોડ સિલેક્ટ PDF કરીને છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. પરંતુ માની લો કે તમે સર્ચમાંથી તમને ન મળે, બરાબર, તો અહીંયાથી તમે ક્લિક કરી શકશો. અહીં તમે જોઈ શકશો, અહીંયા ટીક માર્ક કરો, આ પ્રમાણે તમે જોશો તો તમારું બદલાતું જશે. અહીંયાથી તમે ક્લિક કરશો તો બદલાતું જશે. તો એ પ્રમાણે તમે બદલી શકો છો. હું અહીંયા હવે આપણે કેપ્ચા કોડ જે છે કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા ડાઉનલોડ સિલેક્ટ PDF કરીને છે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું. પરંતુ એક વખત જો કદાચ ન થાય, બરાબર, તો વેબસાઇટ પ્રોબ્લેમને કારણે ન થાય તો બીજી વખત તમે ટ્રાય કરશો, ત્રીજી વખત ટ્રાય કરશો તો ડાઉનલોડ થઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ઇનવેલિડ કેપ્ચા, બરાબર, એટલે કેપ્ચામાં જે તમે ફેરફાર કર્યો અહીંયા તો એ ઇનવેલિડ બતાવે છે. તો અહીંથી આપણે એક વખત રિફ્રેશ કરી અને ફરી એક વખત તમારે કેપ્ચા કોડ જે છે એ ટાઈપ કરી લેવાના છે. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો ડાઉનલોડ થઈ ગઈ છે. 14 MBની આ ફાઇલ છે ને આપણે ઓપન કરી લઈશું. આપણે અહીંયા જસ્ટ નાવ કરી લઈશું આપણે. તો અહીંયા 36 પેજની PDF છે આ, અને 36 પેજમાં તમારા તમામ મતદાર યાદીમાં તમારા અહીંયા નામ આવી જશે. અહીંયા તો આ પ્રમાણે તમારે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એ તમારે ચેકઆઉટ કરવાનું છે, બરાબર. તો આ પ્રમાણે તમે બિલકુલ સરળતાથી ચેકઆઉટ કરી શકશો. આ લિસ્ટની અંદર નામ ન હોય ને તમારું ગામ બહુ મોટું હોય, બરાબર, તો એમાં નંબર આપેલા હશે તો એ બીજી PDF જે છે તમે ડાઉનલોડ કરી શકશો. આ વેબસાઇટ છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઉં છું, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જે મિત્રો ફેસબુકમાં વિડીયો જોતા હોય મિત્રો તો તમે RB ઓનલાઈન સર્ચ કરશો યુટ્યુબની અંદર તો તમારે આ બધા વિડીયો જે છે એ જોઈ શકશો. અથવા તો આવા વિડીયો જે છે એ બધા કાયદાની વાતો કરીને એક બીજી ચેનલ છે આપણી, તેમાં આપણે મૂકતા હોય છે. તો એ સર્ચ કરશો કાયદાની વાતો ગુજરાતીમાં તો એ ચેનલ પણ આવી જશે. પરંતુ મિત્રો આ PDFમાં અથવા તો લિસ્ટની અંદર તમારું નામ ન હોય તો તમારો જે પણ તાલુકાના જે ગામના તમારા BLO હોય, બૂથ લેવલ ઓફિસર હોય, તો તેને તમારો સંપર્ક કરી શકો છો. એ જે પ્રમાણે ડોક્યુમેન્ટ તમને કહે એ પ્રમાણે તમે આપી દેશો તો તમારું નામ પણ ચડી જશે. કોઈ ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.